રીતના આપણે જવડું તોરણ નાખીએ એવડી સાફાઈ કરી લેવાની. પછી અહીંયાથી આ રીતનું ગોઠવાનું છે. સાંકળી પડી જાય પછી આ રીતનો ગોઠવી લેવાનું છે સારા પટ્ટીથી. ગુથી એ રીતના આપણે ઠેઠ લગન પટ્ટો ગુથી લેવાનો છે. તો આપણે જે રીતનું મુહૂર્ત કર્યું છે એ રીતના આપણે ઠેઠ લગન પટ્ટો ગુથી નહીં ખવડો. પછી આપણે આવો દોરો લીધો અને આ રીતનું ચાલો આપણે જે રીતનું શરૂ કર્યું એ રીતના આ પટ્ટો ઠેઠ લગન એ જ રીતનું ગુથી નહીં. પછી આપણે આ રીતનું ગુથવાનું છે. આ રીતના આટી મારવાની કાઢી તો આપણે આ રીતના ઠેઠ લગન પટ્ટો ગુથી નાખ્યો. જો આપણે આ રીતના એટલો પટ્ટો ગુથી નાખીએ પછી આપણે અહીંયાથી તરણની કોથળી પાડવાની શરૂ કરવાનું છે. તો પહેલાં આપણે જો અહીંયાથી આટલી જગ્યા મૂકી અને અહીંયાથી દોરાની ગાંઠ મારી દેવાની છે. આ બે એટલી જગ્યા મૂકી દીધી આપણે. ગોથવાનું શરૂ કરી દેવાનું છે. અહીંયાથી જગ્યા મૂકીને બે સાંકળી પાડી આ રીતે બાજુમાંથી ગોથી લેવાનું છે. જગ્યા મૂકી અને ગોથી લેવાનું છે. તો આ રીતનું ગૂંથું એ રીતનું હવે પાછા આપણે અહીંયાથી જો આપણે પહેલાં એટલું ગૂંથીને બે બાજુ જો એટલી જગ્યા મૂકી દીધી એ જ રીતનું હવે પાછું અહીંયાથી એટલી જગ્યા મૂકી અને અહીંયાથી ગૂંથવાનું શરૂ કરવાનું છે. આ રીતનું જો હવે આ રીતનું પાછું પણ એટલે લગન ગૂંથી એટલે લગન આપણે ગૂંથી નાખવાનું. આ લગન અને આ બે બાજુ એટલે જગ્યા મૂકી દેવાની છે. જો આ રીતે બે બાજુ એટલી જગ્યા મૂકી દેવાની અને આપણે ગૂંથી જવાનું. ડબલ એટલી જગ્યા મૂકી પછી એટલું ગૂંથી પછી આપણે એટલી જગ્યા મૂકી એટલું ગૂંથી. હવે પાછું આપણે અહીંયાથી એટલી જગ્યા મૂકી દેવું અને અહીંયાથી ગૂંથવાનું શરૂ કરવાનું છે.
બાકી છે એમાં પણ એ રીતનું આમાં આ ગૂંથું એ રીતના આપણે આમાં ગૂંથી લેવાનું છે. ગૂંથું એ રીતના આપણે આમાં ગૂંથી લઈશું. પાસ આ રીતનો આપણે આ પછી આપણે આવો કરીએ. આપણે પૂરી દીધી એ જ રીતના આપણે આ ચારે બાજુ ક્રેપ લેવાનું પછી આપણે આ રીતના પાડીએ. આપણે આ ત્રણે કોથળીમાં ડિઝાઇન પાડી આ રીતે આપણે તોરણ બનાવીને આપણે આવો દોરો લેવાનો છે. આ રીતનું આપણું તોરણ બનીને તૈયાર છે.